મિત્રો આજે આપણે આવી ગયા આપણા ખેતરમાં તેમાં ટેટીમાં કેટલું નુકસાન થયું છે તમને બતાવું દેખો ખાલી જોઈ શકો છો તમે આ ટેટી મરચાંનું વાવેતર છે જો આ ટેટીમાં જે મચ્છરોએ ડંખ માર્યું છે એ ટેટી હવે કંઈ કામની નથી એટલે આપણે બટવાની છે અને તમને બતાવું કે જો કે કેટલું નુકસાન થયું છે ટેટીમાં પહેલાં બહુ જ આખો ફેલ થઈ ગયો છે પેલો બહુ આવે ને ટેટીનો એ આખો ફેલ ગયો હવે આપણે જવાનું છે બીજો બહુ કેટલી વારમાં આવે મોટી મોટી ટેટીને ડંખ માર્યો છે એ ટેટી હવે કોઈ કામની રહીને ગયા જુઓ આ ટેટીને હવે બટી અને નહીં ચાલવાની બારી કેમ કે આના લીધે બીજી ટેટી પણ કોઈ મોટી થાય નહીં આ બધો જે વિકાસ હોય એ ખેંચી લે ટેટીમાં એટલે મિત્રો જો કોઈને આવી પ્રોબ્લેમ હોય તો આવી ટેટી બટી નાખવાની એના લીધે કોઈ બીજી ટેટી પણ બીજી ટેટીમાં વિકાસ નહીં થાય નહીં તો એવી તો એક નથી ઘણી છે જો જેમ કે આ ટેટી જો આ તમને લાગશે કે પાકેલી છે પણ આ પાકેલી નહીં આ જો આ ડંખ મારવાથી આવી થઈ ગઈ છે મિત્રો જો આ ટેટીમાં કેટલું કાળજી રાખવી પડે છે કેટલું ધ્યાનથી જોવું પડે છે કેટલી ટ્રીટમેન્ટ કરવી પડે છે જેથી કરીને આવું નુકસાન ના થાય. આ જો મરચાં સરસ છે મરચાંમાં કોઈ રોગ નથી મરચાં આવ્યા પણ ઘણા બધા આવ્યા જુઓ એક છોડી 10 15 મરચાં આવ્યા છે અને ટેટીમાં જે આપણે પહેલો બહુ હતો એ જ આખો ફેલ થઈ ગયો છે એ માટે કરીને આપણે ટેટીની કાળજી વધારે કરવી પડશે અને ડંખણી વધારે લગાવવી પડશે જેથી કરીને મચ્છર ના આવે મચ્છર કોઈ ડંખ ના મારે ટેટીમાં જો ટેટીમાં ડંખ ના મારે તો ટેટી સારી રહે. જો બીજી ટેટી આપણી આ બધી આખો પહેલો બહુ જ કહેવાનો મતલબ એમ કે આખો બહુ બગાડી નાખ્યો છે નુકસાન છે કેટલું બધું નુકસાન છે પહેલાં બહુ જ નુકસાન છે નફો બધું નુકસાનમાં જ છે. જો મિત્રો આ જે નફાની ટેટી હતી એ બધી નુકસાનમાં જ છે એ બધી નુકસાનમાં જ છે. હવે આપણે જોઈશું કે બીજો બહુ ક્યારે આવે છે અને ક્યારે વેણવો. હવે ટ્રીટમેન્ટ વધારે કરવી પડશે ડંખણીઓ પૂરી મોરી વધારે લગાવવી પડશે. જુઓ જેમ કે ડંખણી મારેલું પીળા કલરનું તમે દેખી શકો પહેલો બહુ હતો આપણે નુકસાનમાં આવી ગયો છે એટલે આપણે હવે ઘણું કહેવું તો નહીં શું કહો મિત્રો નફો બધા આપણે નુકસાનમાં જઈ ગયા છે ટેટી થઈ ગઈ છે મોટી. આટલું નુકસાન તો ખાલી ખેડૂત જ સહન કરી શકે મિત્રો બીજા કોઈની તાકાત નથી કે આટલું બધું નુકસાન સહન કરી શકે. જેમ કે આપણે ટેટીમાં ખર્ચો કર્યો હતો 15 થી 20 હજાર રૂપિયા અને 10,000ની દવા જેમ કે 30-35 હજારનો ખર્ચો હતો એ બધો નફો આ ટેટીમાં બધું નુકસાન થઈ ગયું મિત્રો. હવે આપણે વાટ જોઈશું કે બીજો બુક ક્યારે ગણવું અને કાળજી રાખવી મિત્રો. કોઈને આવી પ્રોબ્લેમ હોય તો આ બધી ટેટી તોડી નાખવાની આવી જેથી કરીને બીજી ટેટીમાં કોઈ સાઈડવાળી બીજી જે આપતી હોય ટેટી એને કોઈ નુકસાન ના થાય. જય માતાજી. મિત્રો આપણે હવે બધી જે ટેટીનો બગાડ હતો એ બધો ગણી નાખ્યો છે અને મિત્રો એવું નથી કે બધાને આવી ટેટીનો બગાડ હોય કેમ કે આપણે તો નવા હતા એટલે આપણે આવું બગાડની ખબર નથી કે ડંખ મારે એટલું બધું નુકસાન થાય ટેટીમાં પણ ખૂબ બધું નુકસાન થયું છે એટલે તમને બતાવી દીધું. બધા ખેડૂતોને નુકસાન થતું નથી જેમ કે બધા જે વાવતા હોય વર્ષ એમને તો ખબર જ હોય છે કે શું કરવાથી શું રોગ થાય છે શું રોગ નહીં આવતો એ બધું હોય છે. અને આપણે હતા વર્ષ નવા એટલે આપણે નુકસાન આવ્યું છે આગલે ફેર આપણે હો રાખશે કે આ રીતના આ પ્રોબ્લેમ થાય છે હોય છે મિત્રો. તો હવે તમને બતાવીશું આપણું ફૂલોનું ખેતર ફૂલોમાં કેટલું ફૂલ આવ્યા છે અને શું ભાવ જાય. તો આપણે ટેટીમાંથી જે બગાડ વીણી અને આવી ગયા છે આપણે ફૂલના ખેતર તરફ જુઓ તમને બતાવું કે ફૂલ કેવા આવ્યા છે અને શું ભાવ જાય છે. હા જો આ 5-6 પાળા ફૂલોના વાયેલા છે. ફૂલ હાલ જોઈએ છે 80 થી 100 રૂપિયા કિલો જેમ કે હાલ તો ભાવ રહેવાનો કેમ કે હાલ ચૈતર મહિનો છે એટલે માતાજીના દાડા છે રંગેલામાં જેવું ફૂલ જોવે એટલે ફૂલનો ભાવ ઉતરે ના અને આગળ આવે વૈશાખ એટલે તમે વિચારો કે ફૂલનો ભાવ ઉતરવાનો છે નહીં. ફૂલનો ભાવ નહીં ઉતરે એટલે આપણે આ સિઝન હમી જેમ કે ટેટીમાં તો આપણે બગાડ છે તમે બતાવ્યું ફૂલમાં આપણે રહે હમું. જો મિત્રો આ જો આ ધૂપ છે આ ધૂપની અંદર આપણે ખેતર જે ટેટી મરચાં ફૂલ વાવેલું હોય એમાં ફેરવવામાં આવે છે કેમ કે જો મરચાં ટેટીમાં ફૂલોમાં લમણમાં લાગે ને તો મટી જાય. આવું કરવું જરૂરી છે મિત્રો. આ જોઈ શકો છો તમે. જય માતાજી મિત્રો.